દેશમાં પહેલાથી જ લોકસભાની ચૂંટણીના 2 તબક્કા પૂર્ણ થયા છે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન થશે, જેમાં વડાપ્રધાન મોદી તેમના સંસદીય મત વિસ્તારમાં લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેશે. ગુજરાતમાં કેસરી કેરીનું ઉત્પાદન મુખ્યત્વે ગીરના વિવિધ તાલુકાઓમાં થાય છે. હવે હાવ માર્કેટ યાર્ડમાં કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ ગત વર્ષ કરતાં આ વખતે કેસરનો સ્વાદ મોંઘો છે, કારણ કે ઉત્પાદન ઓછું હોવાના કારણે માર્કેટમાં આવક ઓછી. લોકરક્ષક તથા પીએસઆઈની ભરતી માટે અરજી કરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાના અભ્યાસક્રમને લઈને અનેક સવાલો હતા, જેને લઈને હસમુખ પટેલ દ્વારા લોકરક્ષકની પરીક્ષા માટેના અભ્યાસક્રમની માહિતી આપવામાં આવી હતી. મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન હાથ ધરાવવાનું છે, ત્યારે ભાજપે વધુ એકવાર ક્ષત્રિયોને ઉદારતા દાખવવા અપીલ કરી છે. ભાજપ પ્રદેશ અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને અપીલ કરતા કહ્યું કે સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં ક્ષત્રિય સમાજનું યશસ્વી યોગદાન છે. લોકસભા ચૂંટણીને મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજની ભાજપ પ્રત્યેની નારાજગી હજુ પણ જોવા મળી રહી છે. અમદાવાદના નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મરથ વિસ્તારમાં ફરી હતી. હિન્દુ સંઘના નેતા ઉપદેશ રાણાની હત્યાના કાવતરાના કેસમાં સુરત કોર્ટે મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેના નિશાના પર 3 લોકો હતા અને તેનો ખુલાસો થયો છે, જેમાં નુપુર શર્મા, ટી રાજાસિંહ અને ઉપદેશ રાણાનો સમાવેશ થાય છે. આવતીકાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન એકસાથે 11 રાજ્યો અને સંઘ પ્રદેશની 2 બેઠકો પર થશે. મતદાન આ સાથે જ રાજ્યમાં 5 વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી પણ થશે. ગુજરાત, એમપી સહિત આ રાજ્યોમાં અપાઈ ભીષણ લૂની ચેતવણી. આઈએમડીએ હજુ સુધી હીટવેવ અંગે કોઈ અપડેટ નથી આપી, પરંતુ હવે ગરમ પવનો અનુભવાઈ રહ્યા છે. આ વિસ્તારોમાં 5 અને 6 મેના રોજ ભારેથી અતિભારે વરસાદની સંભાવના. પીએમ નરેન્દ્ર મોદીએ ઇટાવામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ વખતે કોંગ્રેસના રાજકુમારે મંદિરોમાં જવાનું બંધ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મહિલા T20 વર્લ્ડ કપ 2024નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશમાં રમાશે. આ વખતે વર્લ્ડ કપમાંથી કુલ 10 ટીમો હશે, જેની વચ્ચે 19 દિવસમાં ફાઇનલ સહિત 23 મેચ રમાશે. તમામ 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં